જો મારી દીકરી નાસ્તો કરીને સવારમાં જ મમ્મીનો ફોન લઈને બેઠી જાય, શું કરવું મારે બોલો? આપણે જરાક પ્રિયાંશીને તાણીને કીધું હોય ને તો મમ્મી દોડીને આવે કે તે એને હું કામ કઈ કીધું. એટલે આપણે જ્યાં સુધી મમ્મીને ત્યાં હોય ને ત્યાં સુધી કઈ બોલતા જ નથી. પછી આપણે ઘેર જઈને જોઈ લઈએ કે હવે આને આપણે શું સવારમાં મમ્મી થેપલા બનાવ્યા હતા, આપણે ઉઠીને ડાયરેક્ટ ખાઈ જ લેવાની વાત આવે. અને એ પછી પ્રિયાંશીનું સ્કેન કે ખબર નહીં હવે કઈ બંધ થાય. પછી તો આપણે પણ આ બધાને હારે બાતા કપડા ધોઈ નાખે ફટાફટ. કપડા સુખાવીને હું ઘરમાં આવી જાય તો આપણે નાનો ભાઈ સોડા લઈને, અને આમ પણ મેં આને સોડા લેવા ક્યારનો મોકલો તો હવે બોલો અત્યારે આવ્યો, શું કરવાનું? ખાવા ટાણે પણ ત્યાં તો મમ્મી કે ખાવાનું બની ગયું તો હાલો ફટાફટ ખાઈ લઈએ. આપણે ખાવા ટાણે હક ન લેવા દે હો, એમ કે હાલ તું રીલ બનાવ. મારી એકની રીલ પૂરી થઈ તો પ્રિયાંશી એવી પાછી કે હાલો મારી પણ રીલ બનાવવી. હવે મારે હુઈ જાવું પણ આ જો હજી કે મારી રીલ બને. રીલ બનાવવા હાટું કેટલું સ્ટ્રગલ કરવું પડે એ તમે જોઈ પણ શકો. રીલ બનાવતા બપોરની હાંજ પડી ગઈ તો મમ્મી નાસ્તો પણ બનાવી નાખ્યો. એ પછી તો રોહિત ગાડી લઈને આવ્યો તો આપણે રોહિત હાટું ભેળ પણ બનાવી નાખીને ભેળ ખાઈને આપણે જવાનું છે પ્રિયાંશી હાટું ને આ બધા હાટું કલર લેવાને એવું બધું પાછું થોડો ખર્ચો પણ કરવો પડે. પહેલા તો આપણે આ બધું કઢેવું પિચકારી ને ફુગા ને કલર ને બધું લીધું. તો આ ભાઈ બોલો કે પૈસા ઓછા નહીં થાય. અમે કીધું એમ કે આપણે સામાન ત્યાં મૂકીને આવી જાય બીજી દુકાન. કાયદેસર આ નાના છોકરાને બીવરાવ્યો એવો માણસ હો ભાઈ. મમ્મી કે શાક તો મેં બનાવી નાખ્યું, હવે તું રોટલા બનાવી નાખ. મેં કીધું હાલો આપણે રોટલા બનાવીએ. તો હાલો તો તમને પણ મળીએ કાલે. રાધે રાધે.